સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મકથા અને ગુજરાતી આત્મકથાનો જ્યારે આપણે પરિચય મેળવી રહ્યા છીએ, આપણે આત્મકથા વિશે ઘણી વાતો પણ કરી, તમે સાંભળી એ વાતો, અને હવે આપણે આત્મકથા એક પ્રકાર છે, એવી જ રીતે બીજા અન્ય સાહિત્ય પ્રકારો પણ છે. એ પ્રકારો સાથે આત્મકથાનો કેવો સંબંધ છે એની આપણે અહીંયા વાત કરીશું. તો પૃથ્વી ઉપર જન્મ લેનાર દરેક સજીવનું જીવન તેના પોતાના માટે મૂલ્યવાન છે, કારણ કે તે આ જીવનને જીવતો હોય છે. આપણે એમ માનીએ છીએ કે જેના જીવનના અનુભવો બીજા વ્યક્તિઓ માટે પણ મૂલ્યવાન હોય તે જ આત્મકથા કહેવાય. સામાન્ય રીતે આત્મકથા લોકોત્તર વ્યક્તિઓ, રાજકીય સામાજિક નેતાઓ, લેખકો, મહાન વ્યક્તિઓની જ હોય. આ પ્રકારની એક વ્યક્તિત્વ હોય એ જ વધારે પ્રમાણમાં આત્મકથા લખતા હોય. તેથી આ માન્યતા ઘણે અંશે સાચી પણ છે, પરંતુ આ પ્રકારનો કોઈ નિયમ નથી. માત્ર મહાન વ્યક્તિ જ આત્મકથાનો નાયક બની શકે એવું ક્યારેય બંધન હોતું નથી. ઉતાર ચઢાવ, તડકો છાંયડો દરેક વ્યક્તિના જીવનનો ભાગ છે. સંઘર્ષ દરેકના જીવનનું બળ છે. કોઈની આખી જિંદગી સીધી સપાટ તો હોતી નથી. હવે સીધી સપાટ નથી હોતી તો આત્મકથા કેમ હોય? જીવનની જો સરસ પળે પળે અનુભવાતો જે રસ છે અને આપણે જે ઈચ્છતા હોય, તો જ્યારે આત્મકથા લખીએ તો રસાનુભવની અપેક્ષા વગર વાચક આપણી પાસે શું અપેક્ષા રાખે? આપણી પાસે એ અપેક્ષા તો અપેક્ષિત જ છે કે ઉતાર ચઢાવ, તડકી છાંયડી એમાં આવે. આત્મકથા જીવાઈ ગયેલા જીવનને ફરીથી સજીવન કરી રચવાનું એક માધ્યમ છે. માઇકલ એન્જેલો કોઈ પણ પથ્થરને જોતા એમને વિચાર આવે કે એમાં આ શિલ્પ ક્યાં છે. એમને કાયમ એ શિલ્પ જ દેખાતું, ફક્ત તેમાં બાકીનો વધારાનો ભાગ કોતરીને ઘટ્ટ કોચલામાંથી સુંદર શિલ્પ લાવવાનું કામ જ કરવાનું બાકી. જીવન એવો જ એક પિંડ છે. આત્મકથાકારે આ પિંડમાંથી કોઈ આકાર આપીને તેને સુંદર કલાકૃતિમાંથી એક આકૃતિ આપવાની હોય છે. આત્મકથા લખવાનો કાચો માલ તો જીવનના ખાટા મીઠા પ્રસંગો જ પૂરા પાડી દે છે, પણ તેમાંથી પ્રક્રિયા કરી કેટલો ભાગ કાઢવો અને કેટલો રહેવા દેવો એની સમજ દ્વારા આત્મકથાકાર સુંદર કલાકૃતિ રચી શકે છે. નવલકથા હોય, ટૂંકી વાર્તા, એકાંકી, નાટક જેવા દરેક સાહિત્ય પ્રકારમાં કદાચ કલ્પનાના તત્વો સત્ય સાથે રજૂ થઈ શકે, પરંતુ આત્મકથા જ એક એવું સાહિત્ય સ્વરૂપ છે મિત્રો, જેમાં કલ્પનાને કોઈ સ્થાન જ નથી. જીવનની વાસ્તવિકતા સાથે વણાયેલું સત્ય, અને તે પણ કડવું પણ હોઈ શકે, મીઠું પણ હોઈ શકે. રસપૂર્વક વાચકને લક્ષમાં લઈને લખવું એ ખૂબ જ કપરું કાર્ય આત્મકથાકારે કરવાનું છે. સાહિત્યના બધા સ્વરૂપો સ્વતંત્ર હોવા છતાં તેમનામાં રહેલી સ્વરૂપગત લાક્ષણિકતાના સામ્યને કારણે અથવા અનાયસે એકબીજા ઉપર પડતા પ્રભાવને કારણે તેમનો ક્યાંક ને ક્યાંક સંગમ થતો આપણને જોવા મળે છે. સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ એક જ ચોકટામાં બંધાઈને રહેતું નથી. સમય, કાળ તેમજ કૃતિ પ્રમાણે તેમાં ફેરફાર થતા જ રહે છે. સાચો કલાકાર તે દિવાલોને પાર કરીને જાય છે, નવું સ્વરૂપ પ્રસ્તુત કરે છે. આમ છતાં તેમાં એક કરતાં વિશેષ સ્વરૂપોની સીમાઓ ઓતપ્રોત થઈ જતી હોય એમ આપણને જોવા પણ મળે છે. તેને રૂઢિગત ચોકતામાં ગોઠવી આપણે એવું નથી કરી શકતા, છતાં એકબીજાની સીમાઓમાં ભળી જતા અને એકબીજાની અસર ઝીલતા અન્ય સ્વરૂપોનો આત્મકથાના સ્વરૂપ સાથેનો પરસ્પર સંબંધ હવે આપણે તપાસીએ તો એની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ તો આત્મકથા અને જીવન ચરિત્ર.
અત્યાર સુધી આપણા સાહિત્યમાં આપણે જોયું કે જીવન ચરિત્ર સાહિત્યનો એક વિશિષ્ટ પ્રકાર છે અને આત્મકથા જીવન ચરિત્રનો એક વિશિષ્ટ પ્રકાર છે. આપણે આવું જ સમજતા હતા. આવું જ અત્યાર સુધી જે પણ આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, મોટે ભાગે કોઈકને સામાન્ય રીતે તમે પૂછો તો તમને આવો જ જવાબ મળે. પણ આ પ્રથા અને માન્યતા ગ્રહણ આપણે કેમ કરી? તો એનું કારણ છે કે આત્મકથા અને જીવન ચરિત્રના નજીવા ગણવામાં આવતા ભેદને કારણે તેને સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ ગણવામાં આપણને ખંચકાટ અનુભવવા મળે છે. પરંતુ એમ કહી શકાય કે આત્મકથા પાસે પણ અન્ય સ્વરૂપોની જેમ જ, અન્ય સ્વરૂપોની પેઠે જ પોતાની આગવી સંવિધાનગત ક્ષમતા છે. તેવી જ રીતે તેની આગવી સમસ્યાઓ પણ છે. ખાસ તો સત્યને સંદર્ભે, એના સાધનની વિશ્વસનીયતા સંદર્ભે એટલું જ નહીં પણ સમસ્યાઓને ખમી શકે તેવો પણ આ સાહિત્ય પ્રકાર છે. ઉપેન્દ્રભાઈ ભટ્ટ જીવન ચરિત્રના સ્વરૂપની નિરૂપણ રીતિ સ્પષ્ટ થાય તેવા લક્ષણો દર્શાવતી એક વ્યાખ્યા આપે છે. એ આપણે જોઈએ તો જીવન ચરિત્ર એટલે વ્યક્તિના જીવન અને વ્યક્તિત્વનું એના બાહ્ય વિકાસ, બાહ્યાંતર વિકાસ અને સિદ્ધિ અસિદ્ધિ સાથે તેના જ યુગની પાશ્ચાત્ય ભૂમિકા ઉપર સાહિત્ય બની શકે એવી શૈલી વડે કરાયેલું કલાકૃત જીવંત ચિત્રણ. આ વ્યાખ્યામાં દર્શાવતા લક્ષણો આત્મકથાનું સ્વરૂપ પણ ધરાવે છે. તેથી જ કદાચ ઘણા વિવેચકોએ જીવન ચરિત્રની ચર્ચામાં જ આત્મકથાને વણી લીધી હોય એવું પણ બને. જીવન ચરિત્ર વ્યક્તિની કારકિર્દીને વર્ણવે છે, મૂલવે છે, દુનિયામાં વિતાવેલી તેની કાર્યકારી જિંદગીનું વર્ણન છે, મૂલ્યાંકન કરે છે. આત્મકથાકાર પોતાના જીવનની પુનઃરચના કરે છે, જ્યારે જીવન કથાકાર અન્યના જીવનની, આત્મકથા અને જીવન ચરિત્રોની આ મુખ્ય ભેદ એ જ છે કે અન્ય જીવન ચરિત્ર જે છે એ અન્યના જીવનની વાત કરે છે, જ્યારે આત્મકથામાં પોતાની વાત હોય છે. તેના સ્થાન અને નિરૂપણ પદ્ધતિના તફાવત તરફ પણ આ વ્યાખ્યા આંગળી ચીંધે છે. આત્મકથામાં પોતે જાતે અનુભવેલા સંવેદનો, અનુભવો, ક્ષણે ક્ષણનો અહેવાલ એ આત્મકથામાં હોય છે. આ ઘટનાઓનું પોતાની ભાષા શૈલીમાં અને પોતાની દ્રષ્ટિથી આલેખન કરાય છે. તેથી જીવનના નિરૂપણ માટે આ પુરાવા કે દસ્તાવેજોનો સંચય આપણે બીજા પાસેથી કે માહિતી મેળવીને કરવો પડતો નથી, આપણી પાસે હોય જ છે. આત્મકથાની મૂળ સામગ્રી જ સ્મૃતિ છે, જે સહાયક પણ છે. છતાં હવે પોતાની સ્મૃતિ બીજા કરતાં અન્યને કેટલી પ્રભાવિત કરી શકે એવી હોડની આ ચર્ચા છે. એ તો ખરી જ, પરંતુ આ જ બાબતો જીવન ચરિત્રકાર બીજાના જીવનને નિરૂપતો હોવાથી તેણે પહેલાં તો અન્યના જીવન વિશેની વિગતોનો સંચય કરવો પડે. ચરિત્ર નાયકની ડાયરી, આત્મકથા કે પત્રોનું વાંચન કરવું પડે, અવલોકન કરવું પડે તથા તેના સ્વજનો, મિત્રો, તેના જીવન સ્થળો એટલે જન્મ સ્થળ હોય, એના જીવનના જે ટર્નિંગ પોઈન્ટ્સ આપણે જેને કહીએ, માઇલસ્ટોન કહીએ, એવા જે એના માટેની અમુક વ્યક્તિઓ સાથે મુલાકાત લેવી પડે, એ બધા ચકાસવા પડે. તેના જીવનમાં આકાર લઈ ચૂકેલી ઘટના, બનાવોની સચોટ વિગતોની સહાયથી તેના જીવન વિશે તે જાણે છે. આ બધી વિગતોની ચકાસણી પછી ચરિત્ર નાયક સાથેની પોતાની ઓળખ એ પાકી કરે છે. જીવન ચરિત્રમાં ચરિત્ર લેખક અને ચરિત્ર નાયક અલગ અલગ હોવાથી પ્રાપ્ત થયેલી માહિતી, વિગતોની વૈજ્ઞાનિક ચકાસણી આપણે કરવી જ પડે અને સત્યતા અને યથાર્થતાને આંતરદૃષ્ટિથી મૂલવવી પણ પડે. કારણ કે લોંગફેલો એમ કહે છે કે ઓટોબાયોગ્રાફી ઇઝ અ પ્રોડક્ટ ઓફ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ અને બાયોગ્રાફી ઓફ સેકન્ડ હેન્ડ નોલેજ. ઓટોબાયોગ્રાફી અનુભવ છે, પ્રથમ આપણે હાથે આપણને જે થયેલો હોય એ અનુભવ, અને બાયોગ્રાફી છે એ માહિતી આપણે બીજા દ્વારા મેળવીએ છીએ, એટલે એ સેકન્ડ હેન્ડ નોલેજ છે. આત્મકથા અને જીવનકથાના આ ભેદને કારણે તેની નિરૂપણ રીતિ પરત્વે બંને જુદા પડે છે.
જીવન ચરિત્રકારની સામે ચોક્કસ વ્યક્તિ ઊભું હોય છે. ચરિત્ર નાયકની ચોક્કસ ઓળખ હોય છે. તેના કાર્યો સમાજમાં વિશિષ્ટ મુદ્રાથી અંકિત થયેલા હોય છે. તે સંકલિત સામગ્રીના આધારે વ્યક્તિ ચિત્રણ કરે છે. તેનું કાર્ય પોર્ટ્રેટ એટલે કે પેઇન્ટર જેવું છે, જે પડેલ સામગ્રીને મઠારવાનું કામ કરે છે. દરેક વ્યક્તિ પોતાને કે બીજાને ઓળખવાનો પ્રયત્ન પોતપોતાની રીતે જ કરતા હોય છે. ટોલ્સ્ટોય જેવા મહાન લેખકે વારંવાર પોતાની જાતને ચિતરી છે. આ દુનિયામાંથી વિદાય લેતા પહેલાં તેમણે ડાયરી લેખનનું કામ કર્યું હતું. તે અધૂરું જ રહ્યું, પણ જગતના તખ્તા ઉપરથી વિદાય થયા બાદ જ સ્ટીફન્સે એ અધૂરું કાર્ય પૂર્ણ કરી શકે છે. ટોલ્સ્ટોય પોતાની આ દુનિયામાં રહેલી ભૂમિકા વિશે અભિપ્રાય આપી શકતો નથી, પણ એનો ચરિત્રકાર સ્ટીફન એ કરી શકે છે. એ ટોલ્સ્ટોય વિશે અભિપ્રાય પોતાના આપી શકે છે. આત્મકથાકારની સ્મૃતિની ક્ષણથી તેના રચનાકાળ પર્યંતનો અહેવાલ છે. બરાબર, તમે જોયું હશે ગાંધીજીની આત્મકથા છે 1927 સુધીની જ છે. એટલે કે જ્યારથી આત્મકથા એણે લખવાનું એક પોતાના જન્મથી શરૂ કર્યું છે, ત્યારથી જ્યાં સુધી એ લખી રહ્યો છે એટલો જ સમયગાળો આવે, પરંતુ તેની તે સિદ્ધિ અસિદ્ધિઓ કે મર્યાદા લક્ષણોની મૂલવણી એ કરી શકતો નથી. તે જીવન ચરિત્રકાર જ કરી શકે છે. જેના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્યની યોગેશ જોશી દ્વારા લખાયેલ જીવનકથા મોટીબા, જેમાં મોટીબાના જીવનના દરેક રંગોને પૂરી રસિકતાથી અને ઘટનાઓના સંબંધિત તારણ સાથે રજૂ કરી છે. આત્મકથા એ જીવનની કોઈ પણ એક ક્ષણે કરેલું અતીતનું પાશ્ચાત્યગામી દર્શન છે. આ દર્શન લેખકને એક અર્થ સમજાવે છે અને તે દૃષ્ટિકોણ પ્રાપ્ત કરે છે. જ્યારે જીવન ચરિત્રનો લેખક નાયકની જીવન સામગ્રી પોતાના દૃષ્ટિકોણથી ગ્રહણ કરી પોતાને લગતા વિશિષ્ટ પાસાઓને આવરી લઈ જીવનકથા પ્રાપ્ત કરે છે. આત્મકથા લખવાનું શરૂ કર્યા પછી પૂર્ણ થતાં ઘણો સમય પણ લાગી શકે છે. નર્મદે મારી હકીકત એકવાર લખી, જ્યારે નર્મદ પરનું જીવન ચરિત્ર નવલરામે, વિશ્વનાથ ભટ્ટે, મુનશીએ વગેરે ઘણાએ લખ્યું છે. દરેક જીવન ચરિત્રકાર દીઠ અલગ અલગ જીવનકથા આપણને તો મળવાની જ ને. આત્મકથાકારે લખેલા આત્મચરિત્ર લખતી વખતે સ્મૃતિની ધૂંધળી રેખાઓ અને અનુભવ સંવેદનો સાથેના ભેળસેળ જે સામગ્રી હોય એનો સંપુટ હોય છે. જ્યારે જીવનકથાકાર નક્કર પુરાવાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરી મહત્ત્વની વસ્તુ યાદ કરીને આપણી સામે પ્રસ્તુત કરે છે. જીવન ચરિત્રમાં ચરિત્ર નાયક લેખકની કૃપા પર નભે છે. ચરિત્ર લેખક તેને જેમ ઈચ્છે તેમ ચિતરી શકે, જ્યારે આત્મકથામાં ઓછામાં ઓછું ચરિત્ર નાયકે બીજાની કૃપા પર નભવું પડે. આત્મકથામાં તો પોતાના અનુભવો છે, એટલે એમાં બીજા ઉપર નભવાની વાત નથી. એમાં આપણે ધારીએ, આત્મકથાકાર ધારે એ રીતે પોતાની જાતને ચિતરી શકે, પોતાને થયેલા અનુભવોને વર્ણવી શકે, જ્યારે જીવન ચરિત્રમાં એવું નથી થઈ શકતું. આમ દેખીતી રીતે સામ્ય ધરાવતા બંને સાહિત્ય સ્વરૂપો એકદમ નોખા માલુમ પડે છે. આ બંને સાહિત્ય સ્વરૂપોમાં આપણે ઘણીવાર કહીએ બાયોગ્રાફીની આગળ ઓટો લગાવીએ એટલે ઓટોબાયોગ્રાફી થઈ જાય, પણ એ એટલું લગાવવાથી એના કોન્સેપ્ટમાં, એના અનુભવ, એના વર્ણન, એની કથા એ બધામાં બહુ મોટો ફરક પડે છે. આત્મકથા આપણે લખીએ તો આપણે આપણા જન્મથી લઈ અને જ્યાં સુધી લખી છે ત્યાં સુધીનો જ સમય આવે, જ્યારે જીવનકથામાં તો જે જીવનકથાકાર છે એ જે વ્યક્તિ ઉપર જે વ્યક્તિની જીવનકથા લખી રહ્યો છે એનો સમગ્ર બેકગ્રાઉન્ડ જેને કહીએ, એનું આખું જ ઇતિહાસથી લઈ અને એના મૃત્યુ સુધીના સમયગાળાને જીવન ચરિત્રકાર વર્ણવી શકે છે. જ્યારે આત્મકથાકાર પોતાના મૃત્યુને કેવી રીતે વર્ણવે? આત્મકથા તો લખાય જ નહીં તો પછી. આ જ રીતે બીજો એક બહુ જ સરસ પ્રકાર છે મિત્રો, એ આત્મકથા અને આપણે તુલના કરીએ તો સંસ્મરણ સાથે. આ બંને વચ્ચે પણ બહુ નજીકનો સંબંધ છે. નાની અમથી ભેદરેખા છે, પણ છે ખરી. આત્મકથા અને સંસ્મરણ એ અનુભવોના આટાપાટા ઉપર ગૂંથાતા સ્મૃતિ આધારિત સાહિત્ય પ્રકારો છે. આત્મકથામાં આખી જિંદગીની
રંગભૂમિ પર ભજવાયેલા દરેક દૃશ્યોની સ્મૃતિ, પરંતુ સંસ્મરણમાં ચોક્કસ ઘટનાઓ, સમયગાળો કે સ્થળ સંબંધિત સ્મૃતિને અંકિત કરવાની પરિપાટી છે. આત્મકથામાં લેખકનો કેટલાક મુખ્ય પ્રસંગો, વ્યક્તિઓ કે સ્થળકાલનો ઉલ્લેખ હોય તો એ અર્થમાં આત્મકથા પણ સંસ્મરણ જ છે. આત્મકથા ઓટોબાયોગ્રાફી છે તો સંસ્મરણ મેમરી છે. આમ સાધારણ રીતે નિરખતા બંને સ્વરૂપ સરખા લાગે, તેથી બંને વચ્ચે ભેદરેખા દોરવી આપણને મુશ્કેલ થઈ પડે. બંને વચ્ચે ભેદ દોરવો હોય તો કહી શકાય કે આત્મકથા સ્વની કથા છે, જ્યારે સંસ્મરણ એ સ્મૃતિ કથા છે. આત્મકથામાં આત્મકથા લખનાર વ્યક્તિ મહત્વ ધરાવે છે, જ્યારે સંસ્મરણમાં સ્મૃતિ મહત્વની છે. સંસ્મરણકાર પોતાને જે ગમ્યું અને જે મહત્વનું લાગ્યું હોય તે મુક્ત રીતે લખી શકે છે. આત્મકથાકારે તટસ્થ રહી પોતાને પ્રિય લાગતી બાબતો દર્શાવી એવું નથી, પરંતુ અપ્રિય લગતી જે બાબતો હોય પણ મહત્વની બાબતો હોય એને સત્યનિષ્ઠ ઉલ્લેખ કરવો પણ જરૂરી બને. જ્યારે સંસ્મરણમાં જીવનમાં બનેલી પ્રિય અપ્રિય બનાવો કે સ્મૃતિ આપણે ટાળવી હોય તો ટાળી પણ શકાય. પૂર્વગ્રહ અને પક્ષપાતનું વલણ આત્મકથા માટે ખૂબ જ હાનિકારક છે, જ્યારે સંસ્મરણમાં તેમ બનતું નથી. તેમાં એ આપણે કરી પણ શકીએ છીએ. સંસ્મરણ એ એવા બનાવોનો ગુચ્છ છે, તે સ્મૃતિ કથાકારનો પ્રિય તથા જાહેર જીવન સમક્ષ ફુવારા રૂપે આલેખવાનો તેનો નેમ હોય છે. બંને સાહિત્ય સ્વરૂપોમાં બાહ્ય જીવનનું આલેખન જોવા મળે છે, પરંતુ સંસ્મરણો નિરૂપણની સાથે કે લાગણી સાથે જોડાયેલી યાદો પણ આપે છે. આત્મકથાકારનો જોખ કદાચ પોતાના જીવનને તપાસવાનો, આત્મનિરીક્ષણ કરવાનો હોઈ શકે, પણ સંસ્મરણમાં તે હેતુ ફક્ત આનંદનો કે માહિતીનો જ હોય છે. લેખકનું ધ્યાન જગત પ્રત્યે લાગતું હોય, સ્વની કથાને બદલે એમાં એના આપ્તજનોનો વિચાર હોય, પરંતુ તે સર્વ લેખકના વ્યક્તિત્વના ચાલકબળ બનીને આવે તો એ સ્વની શોધ આત્મકથાને ઘડે છે. તેથી વિરુદ્ધ આત્મકથા લખવાનો આશય હોય પણ લેખક સ્વમાં ખોવાઈ જાય અને બાહ્ય ઘટનાઓને નિરૂપણ અને સંવેદના કે લાગણીનો જોખ વધી જાય તો આત્મકથામાંથી કૃતિ સંસ્મરણ બની જાય તેવી ભીતિ રહે. અલગારી રખડપટ્ટીની જેમ આ જગતને ભરપેટ જોયા પછીનું ચિત્રણ પણ સંસ્મરણમાં હોઈ શકે. તે સિવાય વનાંચલની જેમ બાળપણમાં માણેલી પ્રકૃતિને વાગોળવાની સ્મૃતિકથા અને પગલે પગલે ચહેરા ફૂટે ભરત પરીખનો વતનની સ્મૃતિઓનો સંગ્રહ પણ આપણને મળે છે. વિશિષ્ટ સામાજિક દરજ્જો ધરાવનાર વ્યક્તિ કે અંગત એવી વિશિષ્ટ માન્યતા તરફ ઢળીને લખાયેલું લખાણ આત્મકથાની હરોળમાં આવી શકે છે. કિશનસિંહ ચાવડાએ જીપ્સીની આંખે અને અમાસના તારામાં સંસ્મરણો આલેખ્યા છે. કાકા સાહેબ કાલેલકરે સ્મરણ યાત્રામાં બાળપણના સંસ્મરણો આપ્યા જ છે ને, તો રવિન્દ્રનાથ ટાગોરે પણ રેમિનિસન્સ આપ્યા છે. કમલા પરીખે શૈશવથી સંધ્યા સુધીની સ્મૃતિકથામાં બાળપણની જીવન સંધ્યા સુધીના સ્મરણો ગૂંથે છે. કૃતિના બાહ્ય દેખાવને જોઈએ તો આ બંને સાહિત્ય સ્વરૂપોની વચ્ચે ભેદ ખૂબ જ પાતળો છે, છતાં પણ બંનેને એક ગણી તેનું અલગ અસ્તિત્વ ભૂસી શકાય નહીં. મિત્રો, આપણે આત્મકથા અને જીવનચરિત્ર એમાં શું સામ્ય છે, ભેદ છે, અને આત્મકથા અને સંસ્મરણોમાં શું સામ્ય અને ભેદ છે જોયો. હવે એક બીજો પ્રકાર, સાહિત્ય પ્રકાર છે જે બહુ તમને એની કૃતિઓ બહુ ઓછી મળે સાહિત્યમાં. એટલી બધી નથી મળતી જેટલી નવલકથા મળે, ટૂંકી વાર્તાઓ મળે, એવા સંગ્રહો, કાવ્ય સંગ્રહ મળે. પણ આ સાહિત્ય પ્રકાર પણ ખૂબ જ મહત્ત્વનો છે અને આત્મકથા સાથે એક એનો નાતો પણ છે. એવો એક સાહિત્ય પ્રકાર છે એ આત્મકથા અને ડાયરી. ડાયરીને આપણે રોજબરોજની આત્મકથા કહી શકીએ. કવિ બકર ઠાકોરે તેને દિન કી નામ આપે છે, તો તેના બીજા પર્યાય તરીકે જોઈએ તો રોજનીશી કે વાસરિકા, વાસરી, દૈનંદિની આપી શકાય. આવા બધા ઘણા નામ છે આ ડાયરી સ્વરૂપના. તો ડાયરીની સાથે આત્મકથા કેટલું બધું સામ્ય ધરાવે છે કે તેને રમણલાલ જોશી
આત્મકથાની જ બાલ આવૃત્તિ કહેવા પ્રેરાય છે. ડાયરીનો આત્મકથા સાથે ગાઢ નાતો હોય જ, કારણ કે ડાયરી આત્મકથા અને જીવન ચરિત્ર માટેની કાચી સામગ્રી પૂરી પાડે છે. ડાયરી લેખકો પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ તથા રોજબરોજની અનુભવાતી ક્ષણોને, કે તે પછી ક્ષુલ્લક હોય કે મહત્ત્વની, પણ તાજી જ નોંધાય છે. જરૂરી નથી કે ડાયરી લેખ રોજે રોજ ડાયરીમાં નોંધો લખે જ. તે ઘણીવાર 2-4 દિવસ કે પછી થોડા સમય નિયમિત લખ્યા બાદ અઠવાડિયે કે વર્ષે કે પછી પણ તબક્કાવાર પણ લખાયા જાય. પરંતુ તે લખાય તે અનુભવ દ્વારા ઘૂંટાયેલી નહીં, પણ તાજા સંવેદનોની રૂપરેખા બને છે. જ્યારે આત્મકથા જીવનના એક પડાવ પર પહોંચ્યા બાદ વીતી ગયેલ ક્ષણોનું અનુભવની આંખે કરેલું ચિત્રણ છે. ડાયરીનું લખાણ ક્યારેક નરસિંહ રાવની રોજનીશીની જેમ ટાંચણ સ્વરૂપનું પણ હોય, તો ક્યારેક ગોવર્ધન રામની મનન નોંધની જેમ અહેવાલ સ્વરૂપે હોય છે. આ ઉપરાંત નરોત્તમ પલાણની એક અધ્યાપકની ડાયરી એ ડાયરી સ્વરૂપનું નોંધપાત્ર ઉદાહરણ બને છે. ક્યારેક તો ડાયરી એટલું તો વિસ્તૃત સ્વરૂપ ગ્રહણ કરે છે કે તે પ્રત્યે સંવેદન અને પ્રત્યેક શ્વાસનો ઇતિહાસ આપી જાય એવું આપણને લાગે છે. આત્મકથા અને ડાયરી એ બેઉ સ્વરૂપો વચ્ચે એક સ્પષ્ટ ભેદ છે. આત્મકથા એ ભાવક નિરપેક્ષ ન હોઈ શકે, જ્યારે ડાયરી ભાવક નિરપેક્ષ હોઈ શકે. ડાયરી ક્યારેક અંગત સંદર્ભ માટે હોય છે, ક્યારેક ડાયરી દ્વારા એકત્રિત થયેલી સામગ્રી કાચી સામગ્રીનું કાર્ય કરે છે. આમ ડાયરીને અંગત એટલે કે પર્સનલ સ્વરૂપે આપણે કહી શકીએ. તેથી એમ કહી શકાય કે ડાયરી સહૃદય મિત્રોની ગરજ સારે છે. ઘણીવાર આપણે નથી કહેતા કે કોઈ વ્યક્તિ છે એકલતા અનુભવે છે, અથવા તો એને કોઈ વાત કહેવી છે અને છતાં કોઈને નથી કહેવાતી, તો આપણે શું કરીએ? આપણે પોતે પણ એ જગ્યાએ હોય તો આપણે શું કરીએ? લખવા બેસી જઈએ. કાગળ ઉપર આપણી ભાવના, આપણી સંવેદના અને આપણી સાથે બનેલી જે પ્રિય અપ્રિય ઘટના છે એ આપણે કાગળ પર ઉતારીને, કલમ દ્વારા કાગળ પર ઉતારીને હળવા બનીએ છીએ. એવો બધાને જ અનુભવ હોય. મિત્રો, તમને પણ આવો કોઈ અનુભવ હશે. વ્યક્તિની મોકળાશ અને પોતાના હૃદયની વાત તેમાં આપણે લખીએ છીએ, તો ક્યારેક તેનાથી વિશેષ પોતાના મનોમંથનો, આકાંક્ષાઓ, ક્ષતિઓ અને સિદ્ધિઓ દ્વારા ખૂબ જ અંગત સુખ દુઃખ પ્રગટ કરી શકે છે. આવા જ એક ડાયરી સ્વરૂપને સિદ્ધ કરતી કૃતિ હમ ભી ક્યા યાદ કરેંગે છે, જેમાં શેખ આદમ આબુવાલાની ડાયરીનું સિરાજ રંગવાલા સંપાદન કરી પ્રકાશિત કરે છે. આત્મકથા જીવનની યાત્રા કોઈક સ્થળે આવી શરૂ થાય છે, જ્યારે રોજનીશી રોજે રોજ લખાય છે. આ લક્ષણ જ ડાયરી અને આત્મકથાને એકબીજાથી વિખૂટા પાડે છે. ડાયરીમાં રહેલી કાચી સામગ્રીનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો એ આત્મકથા સાહિત્યમાં સ્થાન પામી શકે છે. ડાયરીમાં બનાવેલા તક્ષણ મનના ઉઠતા ભાવોનું એ ચિત્રણ છે. કેટલાક બનાવો, ઘટનાઓની તાત્કાલિન અસરની એમાં નોંધો હોય છે. તેમાં પણ ક્ષણે ક્ષણના સંવેદનોનું કૌમાર્ય સુરક્ષિત રીતે આલેખાય છે, જ્યારે આત્મકથામાં એવું બનતું નથી. આત્મકથાકાર આત્મકથાને જ્યારે આકૃત કરે છે, ત્યારે પાછલા જીવનમાં બની ગયેલા પ્રસંગોને ડાપણ, અનુભવ અને સમયની સરવાણી પર ચકાસીને મૂકે છે. આત્મકથાકાર વીતેલી ક્ષણોમાં બની ગયેલી ઘટનાઓના આદિ અંતથી પરિચિત હોય છે, જ્યારે ડાયરી લેખક આરંભથી જ એનાથી પરિચિત હોય છે, પણ અંતથી એ ક્યારેય પરિચિત હોતો જ નથી. આ ડાયરીનો ક્યાં અંત થશે કોઈને નથી ખબર. હા, એ વ્યક્તિને પણ નથી ખબર કે આ હું ડાયરી 1 વર્ષ માટે લખું છું, 1 મહિના માટે લખું છું કે આખી જિંદગી માટે લખું છું. તે આરંભથી શરૂ થતાં અંત સુધી પહોંચતી દરેક ક્ષણને, આનંદ શોકને લાગણીના મહાસાગરમાં એક એક મોજાની સાથે ઉછળીને ઝીલે છે, જીવે છે. આત્મકથામાં દરેક ઉર્મિ સ્થિર છે, તેવી જ રીતે ડાયરીના ભાવ એકદમ ચંચળ છે. આત્મકથામાં વીતેલા કાળની સંચયની વૃત્તિ છે, તો ડાયરીમાં વીતેલી ક્ષણ અને તેના મન,
પર થતી અસર સાથે આવનારા દિવસોના નવા સ્વપ્નાઓની ઝાંખી હોય છે. રોજનીસીમાં પ્રત્યેક દિવસનું મહત્ત્વ હોવાથી ક્યારેક કોઈ ઘટનાઓ અતિ વિસ્તાર પામે તો ક્યારેક ફક્ત ટાંચણ સ્વરૂપે આવે. ડાયરીમાં એવી ઘણી ક્ષણો નોંધાય છે જેનું લાંબે ગાળે કોઈ અસ્તિત્વ, કોઈ મહત્ત્વ રહેતું નથી. તેથી તેમાં સાતત્યનો, ક્રમબદ્ધતાનો અભાવ જોવા મળે છે. ક્યારેક વિગતોનું પુનરાવર્તન પણ જોવા મળે છે. તે ઘણીવાર વાચકને કંટાળો પણ ઉપજાવે છે. જ્યારે આત્મકથામાં પુનરાવર્તનનો ભય ઓછો હોય છે, કારણ કે લેખક તેમાં પોતાના અતીતને ઘાટ આપીને લખે છે. અહીં વિગતો, તથ્યોના સ્વીકાર, પુરસ્કાર કે તિરસ્કાર એની રચના ક્ષણ ગૃહિત પરિપ્રેક્ષ્યને અવલંબીને કરાતો હોવાથી તે ડાયરીથી વિરુદ્ધ લાંબા સમયગાળાનો અંદાજો છે. ડાયરીમાં ક્યારેક પૂર્વ ભાવોનું ખંડન પણ જોવા મળે છે, જ્યારે આત્મકથામાં ક્રમબદ્ધતાને કારણે એકતા જોવા મળે છે. આત્મકથા કે ડાયરીમાં આંતરબાહ્ય જીવનની ઘણી પળો આવે છે, જેમાં આત્મકથાને એક છેડે ઊભા રહી સમગ્રપણે અવલોકાય છે, જ્યારે ડાયરી પૃષ્ઠોમાં વેરાયેલી સૂક્ષ્મ સ્થૂળ ઘટનાઓ લેખકની છબી ખંડોમાં પ્રગટ થાય છે. ડાયરીથી વ્યક્તિના વિકાસના વિવિધ સ્તરો પામી શકાય છે, જ્યારે આત્મકથાથી સુંદર આકૃતિ પામી શકાય છે. તટસ્થતાનો અને સત્યનો ગુણ બંને સ્વરૂપોમાં અનિવાર્ય બને છે. આમ ડાયરી એ આત્મકથા માટે પૂરક અને ઉપકારક સામગ્રી પૂરું પાડતું સ્વરૂપ છે. તે સ્વના ઇતિહાસના મહત્ત્વ અને સત્યતાને પામે છે. ડાયરી એ નદીની જેમ પ્રવાહે ગતિ કરતું સ્વરૂપ છે અને આત્મકથા એ તટસ્થતાની અવસ્થા દરમિયાન લખાતું સ્વરૂપ છે. ડાયરી યોજના અને તેને પામવાના તબક્કાઓ દર્શાવે છે, તો આત્મકથા તેના પરિણામને સ્પષ્ટ કરે છે. આ રીતે આપણે આત્મકથા અને ડાયરી વચ્ચે શું ભેદ છે એ આપણે જોયો. હવે આપણે જોઈશું આત્મકથા અને પત્ર સાહિત્ય. પત્ર એ લિખિત સંદેશ છે જે બીજી વ્યક્તિને મોકલવામાં આવે છે. પત્ર કળાત્મકતાના ઉદ્દેશ્ય સાથે લખાતો નથી, છતાં બિનસાહિત્યિક તો નથી જ. તેમાં પણ મૂલ્યો ધરાવતા શૈલી સામર્થ્ય કે આલેખિત વિષયો હોય જ શકે. પત્રમાં ઘણીવાર સાહિત્યિકતા સાથે ઉર્મિઓની ઉપસ્થિતિ જોવા મળે છે. કલાપીના પત્રોમાં તેમના જીવનની નિરૂપાયેલી અનેક સ્થૂળ સૂક્ષ્મ વિગતો, ખાસ તો તેમાં નિરૂપાયેલા પ્રણય ત્રિકોણથી ઊભા થતા સંઘર્ષની અસંખ્ય ક્ષણોના આલેખનને કારણે કવિશ્રી સુંદરમ એ પત્ર સંપુટને અબદ્ધ જીવનકથા કહેલ છે. પત્ર અને આત્મકથા વચ્ચે સામ્ય કે વૈષમ્ય શોધવાના ઉપક્રમનું બીજ સુંદરમનું આ વિધાન સાબિત કરી આપે છે. પત્ર અને આત્મકથા વચ્ચે સામ્ય છે તો ભેદરેખા પણ છે, પરંતુ જ્યારે એ પોતાની પાતળી ભેદરેખા એકબીજામાં ઓગળી જાય તો બિલકુલ આપણને ખબર જ ના પડે. કહેવાય જ નહીં કે આ પત્ર સાહિત્ય છે કે આત્મકથા છે. પત્ર લેખકના હૃદયની લાગણી કે ગૂઢભાવ, જેને અન્ય પાસે કહી ન શકાય એવી ઘટના કે બનાવમાં મનના તરંગો પ્રગટ થતા હોય, જે ખરેખર એકદમ જ અંગત હોય છે. આ સર્વે અંગત ભાવો કે વિચારોને પ્રગટ કરતાં તે પોતાના અંગત વ્યક્તિત્વને ખુલ્લું કરે છે. હવે આ કાચી સામગ્રી આત્મકથા માટેની કાચી સામગ્રી બને છે. પત્ર અને આત્મકથા વચ્ચેના આ સંબંધ વિશે ગ્રંથ અને ગ્રંથકાર શ્રેણીમાં જણાવાયું છે કે પત્રોના સાહિત્યને ચરિત્ર વિભાગમાં આવરી લેવામાં આવે છે. માત્ર એક જ કારણે, અને એ કે લેખના ચરિત્ર માટેની કેટલીક પ્રમાણભૂત સામગ્રી તેના પત્રો પૂરી પાડે છે. બાકી ચરિત્ર કે આત્મકથા આલેખન માટે શ્રમ, અભ્યાસ, સ્મરણ શક્તિ કે દીર્ઘ ચિંતનની અપેક્ષા રહે તેની પત્રના સ્વરૂપ સર્જન માટે જરૂરી નથી. પત્રોમાં લેખક હૃદયના ઊંડા ભાવો, વિચારો અને સ્વયંભૂ સંવેદના નિખાલસપણે છતાં વેદકતાથી આવિષ્કાર પામેલ હોય તો તે પત્રના સાહિત્ય પૂરતું બસ ગણાશે. જેમ કલાપીની પત્ર શૈલીમાં સાહિત્યિકતાના ગુણો જોવા મળે છે, આ લખાયેલા પત્રોની ભાષા
તેમજ અંગત જીવનની પ્રમાણભૂત માહિતી અને ઉર્મિઓ ઘટનાઓનો વેગ જ પત્રો દ્વારા તેમના આખા વ્યક્તિત્વને આપણી સમક્ષ ઉપસ્થિત કરે છે. અહીં પત્રોનું શરીર અને આત્માનો સુપેરે સહૃદય ભાવકોને અનુભવ થાય છે. જ્યારે લીત્તીન હું આવું છું માં એ કૃતિ છે ઝવેરચંદ મેઘાણીનું, પત્ર જીવન પર લખાયેલું છે. તો પત્ર જીવન પર આલેખાયેલા આ ચરિત્રને આપણે જોઈ શકીએ. એ ઉપરાંત સ્વામી અને સાઈમાં હિમાંશી સેલત સ્વામી આનંદ અને મકરંદ દવેના પત્રોને સંકલિત કરે છે. અંગત પત્ર અને આત્મકથા એ વ્યક્તિના ચિત્તના સંવેદનને વાચા આપનાર સાહિત્ય સ્વરૂપ છે, જે તેમની વિશેષતા સાથે એકબીજા વચ્ચેનું સામ્ય એમાં જડે છે. તે સિવાય લક્ષથી માંડી શૈલી સુધી કદાચ કોઈ સામ્ય આપણને જડતું નથી. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી